આદિવાસી નેતા મનસુખ વસાવા એવું કહે છે કે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને નથી ગમતું ચૈતર વસાવા લડે છે એટલા માટે એ ક્યાંક મહેનત નથી કરતી. એટલે મેં જેલમાં પૂરી દીધા. સવાલ તો હરેક વખતે ભાજપ નેતાઓ આવો જ હા કરે. કાંઈ વાંધો નહીં, પણ મારી અદાલત છે, મારી પોલીસ છે, મારા સરકારી વકીલ છે. મનસુખભાઈની ઉંમર પ્રમાણે શું થઈ જાય છે? તમે એમ કહો કે મેં જેલમાં પૂરી દીધા ચૈતરભાઈને, મારી પોલીસ છે, હું ફરિયાદી છું, હું સરકારી વકીલ છું, હું સાક્ષી છું, હું જજ છું, હું ગૃહમંત્રી, હું તો કઈ છું જ નહીં. તો મનસુખ વસાવા કયા આધારે એમ કે છે ગોપાલ ઇટાલિયા જેલમાં પૂરી દીધા? એને કંઈક કોઈ સમજાવો તો ખરા, બેહાડી કોઈ પૂછો તો ખરા કે શું નિવેદન આપો છો? આખો ગુજરાતનો આદિવાસી સમાજ અત્યારે દુઃખી છે. હજારો યુવાનો અત્યારે હતાશ થયા છે કે માંડ માંડ વર્ષો પછી કોઈ લડવા વાળો નેતા મળ્યો અને ભાજપે જેલમાં પૂરી દીધો. સમયમાં થોડીક નિરાશા આવી હોય એવા સમયમાં આદિવાસી સમાજને મનસુખ વસાવા સપોર્ટ ના કરે તો કઈ નહીં, શાંતિથી બેસી તો શકે ને. હે, જેમ ભાજપમાં કેમ શાંતિથી બેસે મોઢા પર આંગળી રાખીને, એમ શાંતિથી બેસાય તોય આદિવાસી સમાજ આભારી રહે. પણ એ તો બોલે જ છે ને આદિવાસી નેતા તરીકે અનેકવાર સરકારની સામે સવાલ ઉઠાવ્યા છે. ચૈતર વસાવાને જેલમાં પૂર્યા એમાં સવાલ ઉઠાયો. એ તો કે છે કે ના હોય એ સારા કામ કરે છે પણ આમ આદમી પાર્ટી છે એ આખો મોહરો બનાવે છે. તો આમ આદમી પાર્ટીના વકીલ હતા, આમ આદમી પાર્ટીના જજ હતા, આમ આદમી પાર્ટીની પોલીસ, આમ આદમી પાર્ટીની ફરિયાદી છે. વાતમાં લોજિક શું? પણ હવે શું કરશે? ભાજપની સામે ક્યાંક એવું કહેવાય છે કે ભાજપમાં જતા રહેશે કે જો આટલા બધા કેસ કરવામાં આવ્યા છે તો. ભાજપમાં નથી જતા એટલે તો જેલમાં નાખ્યા છે. ભાજપમાં જતા રહે તો જેલમાં ક્યાં જવાનું છે? બે જ ઓપ્શન છે, ભાજપમાં જવું છે જેલમાં. ચૈતરભાઈ જેલ એમ ઓપ્શન તો રાજુ કરપડાએ જેલવાસ ભોગવીને આવ્યા હતા તેમ છતાં ભાજપમાં જતા રહ્યા. થઈ જેલમાં ન જવું પડે એટલે ભાજપમાં ગયા. જેને જેલમાં ન જવું એને ભાજપમાં જવું. ચૈતરભાઈ એવું નક્કી કર્યું કે જેલમાં જઈશ પણ ભાજપમાં નહીં. પણ મનસુખ વસાવા તો એવું કહે છે કે જંગલ ખાતાની જમીન હતી. મનસુખભાઈ ખાલી ભાજપનું પેલું પપેટ છે. મનસુખભાઈને કોઈ પણ જાતની આદિવાસીઓની લાગણી નથી. માત્ર ને માત્ર ભાજપ જેટલી ચાવી આપે છે એટલું જ મનસુખભાઈ કહે છે. આ જે જંગલની જે જમીનો જે ખેડૂતોને જે પટ્ટા પર વાવવા માટે વર્ષોથી આપેલી હતી એના પર કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર ખેડૂતોએ જે અગાઉથી કપાસનો પાક કરેલો હતો એને અડધી રાતે ઉજેડવાનું કારણ શું હોઈ શકે? જો ખરેખર ખેડૂતોની જો લાગણી હોય આ ભાજપને ગરીબ આદિવાસી ખેડૂતોની તો એમને નોટિસ આપવી જોઈએ કાં તો એમને સમજાવવા જોઈએ. આ રીતના અડધી રાતે પાક ઉજેડી નાખવાનો તો કોઈને અધિકાર નથી ને. કેમ કે આજે ગરીબ જે આદિવાસી ખેડૂતો છે આ વિસ્તારમાં તમે જોયું હશે કે સમગ્ર લોકો ખેતી પર નિર્ભર કરે છે પોતાનું જીવન. તો મહેનત મજૂરી કરી અને દેવું કરી અને કપાસનો પાક ને એવું ઉગાડે છે. હવે અડધી રાતે એનો પાક જો ઉજેડી નાખે તો એનું તો બધું જ એમાં પતી જાય. એના માટે એક પ્રતિનિધિ તરીકે ચૈતરભાઈ વસાવા પાસે એ લોકો જાય છે. ચૈતરભાઈ વસાવા એમના સપોર્ટમાં ઊભા રહે છે જે આ ભાજપને ખૂંચતું નથી. અને ત્યારથી જ પ્રી પ્લાન કરીને તમે જોયું હશે કે સરકારી ખાતું સાક્ષી બન્યું છે જંગલ ખાતું, કે એ આ જ જંગલ ખાતું છે કે જેમને વર્ષોથી આદિવાસીઓને પ્રતાડિત કરેલા છે, એમના હક અધિકારો છીનવ્યા છે.